જો આપણે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક એનું જે પ્રશ્નપત્ર મૂકેલું છે એનું પહેલાં સોલ્યુશન કરીએ. એમાં પાર્ટ એ MCQ ખાસ તો એમાં 1 થી કરી અને 6 MCQ આ એ આપ્યા છે. એ ઉપર સંબંધ આવો આપ્યો છે. તો આ સંબંધ કેવો છે? સંમિત છે, સ્વવાચક છે, નથી, પરંપરિત નથી અથવા સામ્ય, કયો છે એ શોધવાનું છે. તો પહેલાં આપણે 1 થી 6 દાખલા એનું સોલ્યુશન કરીએ. તો જુઓ, તો આ ગણ એ ઉપર આ સંબંધ આપ્યો છે. તો પહેલું તો પોતાની જોડ છે. જો આ 1 1, આ 2 2 ને આ 3 3, એટલે કે પોતાની જોડ છે એટલે સ્વવાચક છે. બીજું, ઊંધી જોડ જો આ 1 2 છે પણ 2 1 નથી, આમાં ઊંધું નથી. અહીં 1 2 આરમાં છે પણ 2 1 નથી, માટે સંમિત નથી. ત્રીજું, આ 1 2 અને 2 3 બંને છે. જો આ 1 2 અને 2 3 આ બંને આરમાં છે પણ અહીં 2 2 ઉડી જાય એટલે 1 3 નથી. જો આમાં ક્યાંય 1 3 નથી દેખાતું, માટે પરંપરિત નથી. પરંપરાનું પાલન થતું નથી. એટલે આમાં જે વિકલ્પ આપ્યા છે એમાં સી વિકલ્પ આ લાગવું પડે, પરંપરિત નથી આ લાગવું પડે. જો પહેલું સંમિત સ્વવાચક છે તો આમાં સ્વવાચક નથી એવું આપ્યું છે. સંમિત નથી તો આમાં સંમિત છે એવું આપ્યું છે. પરંપરિત નથી તો આ રહ્યું પરંપરિત નથી. એટલે જવાબમાં સી આવશે. જવાબ સી, પરંપરિત નથી. તમારે પછી વિકલ્પ શોધી લેવાનો. હવે આ ગણ પર દ્વિક ક્રિયાની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો જો અહીં સૂત્ર, અહીં એ બરાબર 1 2 3 અપ ટુ n હોય તો દ્વિક ક્રિયાની કુલ સંખ્યા કીધું હોય તો n એનો વર્ગ, આ સૂત્ર. અને સમક્રમી દ્વિક ક્રિયા કીધું હોય, સમક્રમી ક્રમના નિયમનું પાલન થાય તો એનું સૂત્ર n² પ્લસ n/2, અથવા આને આમ પણ કહેવાય n કોમન નીકળે n+1/2, અથવા આને MCQમાં આ પણ ડાયરેક્ટ પૂછે છે એની સિગ્મા n. આ MCQમાં પૂછે સમક્રમી, આ ઘણીવાર પૂછે છે આ બે સૂત્ર ડાયરેક્ટ, એટલે આ પણ યાદ રાખવાનું છે. ઘણા પેપરોમાં ડાયરેક્ટ પૂછેલું છે. આની અંદર જુઓ, દ્વિક ક્રિયાની કુલ સંખ્યા, અહીં દ્વિક ક્રિયા કુલ સંખ્યા n એનો વર્ગ. n એટલે 1 2 3 ઘટક છે, એટલે કે 3/9. એટલે જવાબ 3/9, એટલે આ સી જવાબ આપ્યો છે 3/9. હવે આમાં નોંધ વધારાનું લખું છું. આમાં સમક્રમી કીધું હોય તો n² પ્લસ n/2. n એટલે 3, 3નો વર્ગ એટલે 9, આ 3/2, 6/2 એટલે આ 12/2 એટલે કે 6. તો આવો સમક્રમી કીધું હોય તો. હવે બીજાનો ડેશ આ ચોપડીમાં છે. ગણ 1 2 પર દ્વિક ક્રિયાની કુલ સંખ્યા ખાલી જગ્યા. તો સૂત્ર યાદ રાખો, દ્વિક ક્રિયાની કુલ સંખ્યા, સૂત્ર n એનો વર્ગ. n એટલે 2 ઘટક છે, 2 એનો વર્ગ, 2/4 એટલે કે 16. એમાં જો સમક્રમી કે સમક્રમી દ્વિક ક્રિયાની સંખ્યા આવું કે
તો એનની એન સ્ક્વેર પ્લસ n/2, n એટલે 2, 2નો વર્ગ એટલે 4 પ્લસ 2, 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3, 2નો ઘન એટલે 8. સમક્રમી કહેતો આ પ્રમાણે. તો આમાંથી એકાદો MCQ હોય છે દરેક પેપરમાં એક, એટલે કે આ 1, આ 2 અને આ 3, ત્રણમાંથી એક MCQ હોય. કાં તો દ્વિક્રિયાની કુલ સંખ્યા કે કાં તો સમક્રમી દ્વિક્રિયાની કુલ સંખ્યા. આમાં આ વિધેય કેવું વિધેય છે? તો આ વિધેય એમાં વિકલ્પ આપ્યા છે, એક એક નથી, વ્યાપ્ત નથી, એક એક છે, વ્યાપ્ત છે. તો આપણે અહીં n ક્રોસ n એટલે જોડ લેવાની. આ XY આપણે 1 1 લઈએ ને તો 1 ને 1 2 થાય, 1 2 લઈએ તોય 3 થાય, 2 1 લઈએ તોય 3 થાય, પછી 1 3 લઈએ તો 4 થાય, 3 1 લઈએ તોય 4 થાય. આ પ્રમાણે વધતું જાય. જો એકના એક જવાબ આવે છે એટલે વિધેય એક એક નથી, F એક એક નથી. આ જવાબ આવે છે એકના એક જવાબ આવે એટલે એક એક નથી. અને અહીં F વ્યાપ્ત છે. કેમ વ્યાપ્ત છે? કારણ કે એનો વિસ્તાર જે છે, વિસ્તાર 2 થી ચાલુ થાય, 2 3 4 આ બધું આવે, 2 3 4 આ એ જ સહપ્રદેશ છે. આમાં જો 2 થી જ ચાલુ થાય, 2 3 4 આની અંદર આ સહપ્રદેશ કહેવાય. વિસ્તાર અને સહપ્રદેશ સરખો છે. અહીં જો એક કાઢી નાખ્યો હોત ને અહીં, તો વ્યાપ્ત નથી એવું લખાય. એટલે એક એક નથી, વ્યાપ્ત છે તો ડી આવે. જો એક એક નથી અને વ્યાપ્ત છે, ડી આવે. તો આનો જવાબ આવશે ડી. ચોથું, કોટ ઇનવર્સ -√3. કોટ ઇનવર્સમાં પાઈ માઇનસ લખાય. આ ટેન ઇનવર્સ 1/√3 એટલે π/6 કહેવાય. 6 લસા લઈએ એટલે 5 π/6. આ સેક ઇનવર્સ વત્તા કોસેક ઇનવર્સ એટલે π/2. આની જગ્યાએ સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ કહે તોય π/2. આનું જ આવે. સાઇન π/2 એટલે 1 થાય. અહીં જો કોસ હોત ને, કોસ π/2 0 થાત. આ જો આ 3 છે એ ના નીકળે, આ 3 ના નીકળે, કારણ કે સાઇનનો મર્યાદિત પ્રદેશ અને વિસ્તાર. આ સાઇન માટે -π/2 થી π/2 હોય અને વિસ્તાર -1 થી 1 હોય. ટેન માટે 0 થી π, વિસ્તાર -1 થી 1. કોસ માટે ટેન માટે આના જેવું જ પણ ઓપન ઇન્ટરવલ, અહીં આગળ R. કોટ માટે આના જેવું ઓપન ઇન્ટરવલ. કોસેક માટે પાછું સાઇન જેવું જ. આ યાદ રાખવાનું તમારે, પણ 0 બાદ કરવાનું. આ R -1 થી 1. અને સેક માટે આના જેવું, પણ અહીં π/2 બાદ કરવાના. આ R -1 થી 1. હવે આ 3 છે એ -π/2 થી π/2 માં ના આવે. π/2 એટલે 1.57 કહેવાય. 3.14 ભાગ્યા 2 એમાં 3 ના આવે. તો આને આપણે આવું લખવું પડે, π-3. બીજું ચરણ, બીજામાં સાઇન ધન હોય. હવે આ 2 નીકળી જાય, π-3. સાઇન ઇનવર્સ x = y. તો સાઇનમાં -π/2 થી π/2 આવ્યું આવે. હા, -π/2 થી π/2 આ આવે. પણ આની અંદર પહેલું ચરણ કહી દીધું છે એને, એટલે આ 0 થી π આવે. આ એ જવાબ આવે, 0 થી π/2. પહેલું ચરણ કીધું છે એટલે. આમાં નોંધ, આ સાઇન ઇનવર્સ x = y, આમાં જો x -1 થી 1 કીધું હોય, આવું કીધું હોય તો ડી આવે. તો જવાબ ડી મળે. -1 થી 1 કીધું હોય, પણ અહીં 0 થી 1 કીધું છે એટલે આ એ જવાબ આવે. 0 થી પહેલું ચરણ છે, 0 થી π/2. 8મો MCQ. એમાં જો સમાન થાય તેવી x અને yની કિંમત ખાલી જગ્યા, આ શોધવું શક્ય નથી. પછી એ જ રીતે 9મા MCQમાં આલ્ફાની કિંમત શોધવી છે.
10માં આ વિકલ્પમાંથી સેટ કરવાનું છે. તો આપણે આ 3 MCQ લઈ લઈએ. પહેલાં 8, 9, 10. તો 8માં આવું હોય તો એક્સ અને વાય ખાલી જગ્યા. તો જુઓ, સામસામે સરખાઈ દેવાના, એટલે 3x + 7 = 0. આ y - 2 = 5, y + 1 = 8 અને આ 2 - 3x = 4. અહીંથી આપણે x શોધીએ તો -7/3. અહીંથી y 7 થાય, આ y 7. અહીંથી x શોધીએ તો -3x = 2, તો x = -2/3. જો એક્સની કિંમત ભિન્ન આવે છે, અલગ અલગ આવે છે, એટલે શોધવું શક્ય નથી. અહીં એક્સની કિંમત ભિન્ન મળે છે, માટે અહીં જવાબમાં આવશે શોધવું શક્ય નથી, બી. વાય બરાબર છે, પણ આ એક્સ અલગ અલગ મળે એટલે આ નિશ્ચયક સરખા ના હોય, એટલે કોઈ કિંમત શોધવી શક્ય નથી. આ જવાબ. અહીં આગળ આ આપ્યું હોય તો આલ્ફા શોધવાનું છે. તો જો a + a' + √3i = 0 શ્રેણિક. a એટલે આ cos આલ્ફા, sin આલ્ફા, -sin આલ્ફા અને cos આલ્ફા. a' એટલે હાર છે, અને સ્તંભમાં પહેલી હાર તો પહેલાં સ્તંભમાં લખવાની, -sin આલ્ફા. આ √3i એટલે 1001, એટલે સીધું હું લખું છું √3 0 0 √3. શૂન્ય શ્રેણિક એટલે 0 0 0 0. સામસામે સરખાઈ દઈએ, cos આલ્ફા + cos આલ્ફા + √3, એટલે કે 2 cos આલ્ફા + √3 = 0. આ તો 0 જ છે. જુઓ, આ એ 0 જ થઈ જાય, અને આ 2 cos આલ્ફા + √3 એટલે 0. આના ઉપરથી cos આલ્ફા = -√3/2, આલ્ફા = cos ઇનવર્સ. આમાં પાઈ માઇનસ લખાય. જો આ 1/2 હોત ને તો π/3 થાય, પણ એ π/6. 6 લસા એટલે 5π/6. આ જવાબ આવે. અહીં આગળ a² હોય તો આ કિંમત શોધવી છે. તો જુઓ, અહીં a² = i. a² એટલે a × a, આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. i એટલે 1 0 0 1. જો ગુણાકાર કરીએ આપણે, આ અને આ બેનો ગુણાકાર, α² + બીટા ગેમા. એ જ રીતે આ અને આ, આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા. આ આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા. આ બીટા ગેમા + α². આ 1 0 0 1. જો આ 0 0 છે, 0 0, પણ આના બરાબર એક, આ બે એકનું એક જ છે. તો α² + બીટા ગેમા = 1. તો એને આવો જવાબ આપ્યો છે. આ બાદબાકીમાં લઈ ગયા છે, -બીટા ગેમા = 0. આવો એને જવાબ આપ્યો છે. એને જવાબ આપ્યો છે આ પ્રમાણેનો. આ જો એ સી જવાબ આપ્યો છે. તો જવાબ સી એને આપ્યો. જો આપણે 11, આ 12 ક્ષેત્રફળનો અને આ 13 એ ઇન્વર્સવાળો, આ 3 દાખલા લઈ લઈએ, 11, 12 અને 13. તો જુઓ, અહીં આગળ વાય આપ્યા છે, તો અહીં આગળ એક્સ શોધવા છે. તો અહીં એક્સને કરતાં બનાવીએ, 2x = -y, એટલે આ એમનું એમ, y એટલે આ 3 1 2 4. આ બાદબાકી કરીએ, જુઓ, -2 -4, અને આમાંથી આ જાય -2. આ 2x છે, તો 2 વડે ભાગી નાખવાના, 2 × 2 = 4. 2 × 2 = 8. 8 × 2 = 24. 24 × 2 = 36. 36 × 2 = 48. 48 × 2 = 120. 120 × 2 = 450. 450 × 2 = 8.
-1 -2 -1 -1 આ જવાબ શોધી લેવાનો તમારે। આ 3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ। તો પહેલાં આપણે ડી શોધવાનું। 3 8 1 -4 2 1 5 1 1 ડી શોધવાનું। તો જુઓ 3 કૌંસમાં 2 -1 -8 ઇન્ટુ -4 -5 +1 -4 -10 આ 1 3 1 3 આ -9 8 9 72 અને આ -14 72 ને 3 75 માં 14 જાય એટલે 61। તો માટે ક્ષેત્રફળ 1/2 મોડ ડી એટલે કે 61/2 આનું ક્ષેત્રફળ 61/2। આ એ ઇન્વર્સ શોધો। જો અહીં ટેક્સમાં MCQ આવો આપ્યો છે કે A બરાબર A00 0B0 00C તો A ઇન્વર્સ ખાલી જગ્યા। તો સીધો જ જવાબ યાદ રાખવાનો છે। આ 1/A વ્યસ્ત 0/1C અથવા એને જવાબ આપ્યો છે Aની -1 0Bની -1 આ ચોપડીમાં જવાબ આપ્યો છે આવો। એકલો જ્યારે વિકર્ણ હોય ને એ ઇન્વર્સ કહે તો સીધું લખી નાખવાનું આ પ્રમાણેનું આવે વ્યસ્ત સ્વરૂપ। તો જો અહીં એકલો વિકર્ણ હાજર છે તો માટે એ ઇન્વર્સ બરાબર સીધું વ્યસ્ત લઈ લેવાનું 1/3 0 0 0 1/5 એકલો વિકર્ણ ઘટક હોય ત્યારે આ પ્રમાણે સીધું લખાય। જો એ આ ન હોય વિકર્ણ તો આખી પ્રોસેસ કરવી પડે A11 A12 A13 પછી એ ઇન્વર્સ હારને સ્તંભમાં લખવાનું આખી પ્રક્રિયા કરવી પડે। જો આ નિશ્ચાયકમાં 4નો સહઅવયવ ખાલી જગ્યા છે તો અહીં 4નો સહઅવયવ -1ની 4 અહીં આગળ છે એટલે આ બીજી હાર અને ત્રીજો સ્તંભ 2 + 3 ગુણ્યા ઉપનિશ્ચાયક એટલે જો આ 4ની હાર અને 4નો સ્તંભ આ બેને દાબી દેવાનો। બાકી જે વધ્યું 2 - 3 1 5 આ -1ની એકી ઘાત એટલે -1 કહેવાય। આનું વિસ્તરણ 5 દુ 10 + 3 10 ને 3 13 x બરાબર 3 આગળ સતત છે તો સંબંધ કયો આવે? તો જુઓ અહીં 3 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ। ટૂંકમાં લખીએ 3 પ્લસ એટલે 3થી મોટું એટલે આ આવે, 3 માઇનસ એટલે 3થી નાનું એટલે આ આવે। મૂકવાના તો અહીં 3 જ હોય, અહીં આગળ 3 એક્સની જગ્યાએ મૂકવાના। 2માંથી આ 3માંથી 1 જાય તો 2 બરાબર 3A - 3B 3 વડે ભાગી નાખો તો A - B બરાબર 2/3। તો આ જવાબ એને આપ્યો છે A - B 2/3। આ d/dx આ ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવવાનું x π/180 તો 10નું sec² થાય અને π/180 વડે પાછું આનું ખૂણાનું બાકી આનું વિકલન π/180 આ sec² x ડિગ્રી। એ જ રીતે એક પેપરમાં આગળ બીજું પેપર સોલ્વ કરશું એમાં સાઇન આપેલું છે તો પહેલાં આને રેડિયનમાં ફેરવવાનું x π/180 તો સાઇનનું કોસ થાય વિકલન પાછું ખૂણાનું π/180 આ cos x ડિગ્રી। જો આપણે 14મો ગણ્યો પછી આ સતતવાળો ગણ્યો અહીં આ જવાબ આવ્યો tan x ડિગ્રી
હવે 17, 18 અને 19. 17માં ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. 18માં વારંવાર પૂછાય છે, ઘણા પેપરમાં હોય છે, ધ્યાન રાખજો. અને આ અભિલંબ સ્વરૂપ. તો જુઓ 17માં અહીં એક્સ આપ્યું છે. આનું થીટા પ્રત્યે વિકલન કરીએ પહેલાં તો dx બાય ડી થીટા આ 3a કોસ સ્ક્વેર થાય અને કોસનું માઇનસ સાઇન થાય, એટલે કે -3a કોસ સ્ક્વેર ઇન્ટુ સાઇન આવું થયું. આનું વિકલન કરીએ આનું તો ડીવાય બાય ડી થીટા આ 3a સાઇન સ્ક્વેર અને સાઇનનું પાછું કોસ. હવે આપણે ડીવાય બાય ડીએક્સ શોધવું છે. તો ડીવાય બાય ડી થીટા અપન ડીએક્સ બાય ડી થીટા. ડીવાય બાય ડી થીટા એટલે આ રહ્યું 3a સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા. ડીએક્સ બાય ડી થીટા આ 3a નીકળી ગયા, આ કોસ એક નીચે વધે, ઉપર સાઇન વધે એટલે -10 આવું આવ્યું, -10. પણ બાજુમાં અહીં લખું છું આ બેનો ભાગાકાર સાઇન ક્યુબ અપન કોસ ક્યુબ એટલે વાય બાય એક્સ. એટલે કે આ બેનો ગુણોત્તર લઈએ તો સાઇન ક્યુબ અપન કોસ ક્યુબ એટલે કે tan ક્યુબ. તો tan બરાબર ઘનમૂળમાં વાય બાય એક્સ. તો આ ટેનની કિંમત અહીં મૂકો ઘનમૂળમાં વાય બાય એક્સ એટલે માઇનસ ઘનમૂળમાં વાય બાય એક્સ. આ ટેનની કિંમત અહીં સાઈડમાં શોધી. આ ટેન ક્યાંથી આવ્યો તો અહીં બાજુમાં શોધી ટેન. આનો નાનો ભાગાકાર કર્યો વાય બાય એક્સ, એના ઉપરથી આપણે ટેનની કિંમત શોધી. એની નાનામાં નાની ખાલી જગ્યા કિંમત માટે આ 1/2 પર ચુસ્ત વધતું વિધેય છે. તો પહેલાં તો અહીં એફએક્સ આપ્યું છે. તો આનું વિકલન f'(x) આ 2x વત્તા a આ વિકલન થાય. અહીં x બિલોંગ્સ ટુ 1 2 કીધું છે, એટલે કે x 1 અને 2ની વચ્ચે છે. અહીં 2x છે તો 2 વડે ગુણ્યા એ ઉમેરવાના. અહીં વધતું વિધેય છે, f ચુસ્ત વધે છે, માટે આ જે છે એ ધન હોય, એટલે કે 2 + a ધન હોય, માટે a ગ્રેટર ધેન -2. તો જવાબ એની ન્યૂનતમ કિંમત નાનામાં નાની કિંમત -2 આવે એની. અહીં અભિલંબનો ઢાળ ખાલી જગ્યા છે. તો પહેલાં તો ડીવાય બાય ડીએક્સ 4 તરી 12 x³ -4. અહીં x આ સ્પર્શકનો ઢાળ થયો, માટે અભિલંબનો ઢાળ સ્પર્શકનો ઢાળ હાલો શોધી જ નાખીએ ડાયરેક્ટ. અહીં એક્સની જગ્યાએ 4, આનું સાદુરૂપ આપીએ. આ જે આવ્યો આ સ્પર્શકનો ઢાળ, માટે અભિલંબનો ઢાળ વ્યસ્તનો વિરોધી -1/764. અભિલંબનો ઢાળ વ્યસ્તનો વિરોધી આવે. આ વક્ર પર 0.5 થી સૌથી નજીકનું બિંદુ ખાલી જગ્યા છે. તો હવે તમારે શું કરવાનું, આમ તો આ f' ને f" ને આ રીતે શોધવાનું હોય, પણ વિકલ્પમાં છે એટલે અહીંથી અહીંનું અંતર શોધો. આ અંતર, આ અને આ, એટલે જવાબ સૌથી નજીકનું અંતર આ આવશે. અંતર સૂત્ર પ્રમાણે શોધવાનું. આ માઇનસ આનો વર્ગ, આ માઇનસ આનો વર્ગ, એટલે 8 અને 1 9નું વર્ગમૂળ 3. આ સૌથી નાનામાં નાનું અંતર આ આવશે. તો જવાબમાં 3. બાકીના બધા અંતર તમે શોધશો એટલે વધારે આવશે.